નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રુદ્રા એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે પ્રવૃત્તિ પહેલી, બીજી અને ત્રીજી છેલ્લા વિડીયોમાં જોઈ, ત્યાર પછી આગળનો ટોપિક રાસાયણિક સમીકરણ એના વિશે શીખવાનું છે। તો આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 1 થી। તમને યાદ છે કે પ્રવૃત્તિ 1 ની અંદર આપણે શું કીધું હતું તો કે મેગ્નેશિયમની પટ્ટી લઈ એને ભૂરા રંગની જ્યોતમાં આપણે બર્નરની મદદથી સળગાવી હતી અને એ પ્રવૃત્તિનું આપણે વર્ણન કરવું હોય તો આપણે એવી રીતે કરી શકીએ કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી છે એને ઓક્સિજનની હાજરીમાં બર્નરની મદદથી સળગાવવામાં આવે છે ત્યારે તેનું સંપૂર્ણ દહન થતા તે સફેદ રંગની ઝબકારા મારતી જ્યોત સાથે સળગી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। આવું આપણે લખવું પડે। હવે આવું લખવા બે તો અડધું પેજ ભરાય, બરાબર। તો વિજ્ઞાનની અંદર આવી પ્રક્રિયાઓને દર્શાવવા માટે ટૂંકી શાબ્દિક રીત છે જેને સમીકરણની રીત કહેવામાં આવે છે। એકદમ ટૂંકી રીત। સમીકરણમાં આપણે ફક્ત એટલું જ લખવાનું રહેતું કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો કે આપણને પ્રાપ્ત થાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ। આવી રીતે પ્રાપ્ત થાય છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। હવે જો પહેલા આપણે શું લીધું હતું, મેગ્નેશિયમ અને ઓક્સાઇડ એટલે વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય પ્રક્રિયકો અને પ્રક્રિયાને અંતે જે પ્રાપ્ત થાય છે એને આપણે કહીશું નિપજ। એટલે રાસાયણિક સમીકરણ જે છે એ બે ભાગમાં વહેંચાયેલું હોય છે। એક ડાબી બાજુનો ભાગ છે એને પ્રક્રિયકો અને જમણી બાજુનો ભાગ છે એને નિપજો તરીકે ઓળખવામાં આવે છે। પ્રક્રિયકો અને નિપજોને એરા વડે એટલે કે તીર વડે છૂટું પાડવામાં આવે છે। આ નિશાની જેમ દર્શાવે છે કે પ્રક્રિયા આ તરફ થાય છે, બરાબર। યાદ રાખજો, આગળ જતા રાસાયણિક પ્રક્રિયામાં આવા ઘણા બધા પ્રકારના એરા આવશે। ઘણી વખત આવો એરો પણ તમને જોવા મળશે આમ। તો આ વસ્તુ એવી દર્શાવે છે કે પ્રક્રિયા આમે થાય અને આમે થાય, બરાબર। પણ અહીં આવશે ત્યારે આપણે વધારે વિસ્તારથી ભણીશું, અત્યારે લેતા નથી। રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે જોશો તો પ્રક્રિયકો છે ડાબી બાજુ અને નિપજો છે એ જમણી બાજુ લખવામાં આવે છે। તમને એમ થાય સાહેબ હજી આને નાનું કરીએ તો કરી શકાય તો કે હા, આ શાબ્દિક સમીકરણ છે। જો તમારે આને હજી નાનું કરવું હોય તો આ સમીકરણને તમારે અણુસૂત્ર વડે દર્શાવવાનું અથવા તત્વની સંજ્ઞા વડે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ ને આપણે આવી રીતે દર્શાવી શકીએ Mg। મહાત્મા ગાંધી નથી હો, યાદ રાખજો। પ્લસ ઓક્સિજન O2। વાતાવરણમાં ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે જ હોય એટલે ઓક્સિજન એકલો લખવાનો નહીં। સમીકરણનો એરો પ્રાપ્ત શું થયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO। તો જુઓ પેલા ઓલું અડધું પેજ નું લખાણ હતું એની જગ્યાએ આપણે શાબ્દિક સમીકરણ લખી શકીએ। એ શાબ્દિક સમીકરણને હજી નાનું કરીએ તો તમે આવડા એવા સમીકરણમાં લખી શકો છો, બરોબર। આ સમીકરણ છે એ સમીકરણને યાદ રાખજો માળખાકીય સમીકરણ કહેવાય છે। કેવું? શું કામ એવું કહેવાય છે તમે જો ધ્યાનથી જોજો। અહીંયા મેગ્નેશિયમ કેટલા તો કે 1, અહીંયા મેગ્નેશિયમ કેટલા તો કે 1, અહીંયા ઓક્સિજન કેટલા તો કે 2, અહીંયા ઓક્સિજન કેટલા તો કે 1। હંમેશા માટે એક વસ્તુ યાદ રાખજો કે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ જો તત્વોની સંખ્યા સમાન હોય તો જ એવા સમીકરણને તમે સમતોલિત સમીકરણ કહી શકો। એટલે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સમીકરણ છે ખરું પણ કેવું, असंतुलित समीकरण। केवुं समीकरण छे आ? असंतुलित। તમે આને સંતુલિત કરી શકો, બરાબર।
પણ અસંતુલિત સમીકરણ હોય પણ રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ સાચું હોય એટલે આપણે એને કેવું કહી શકીએ? માળખાકીય સમીકરણ કહેવામાં આવે છે. બરોબર છે? ત્યાર પછી આપણે પ્રવૃત્તિ 2 જોઈ હતી. યાદ કરો શું હતું? લેડ નાઇટ્રેટ વાળી હતી. બરોબર? એની અંદર પણ આવી પ્રક્રિયા, જે પ્રવૃત્તિની અંદર જ મેં સમીકરણ દર્શાવ્યું છે, રંગ પરિવર્તન થાય છે અને એ સમીકરણની અંદર પણ આવું જ રીતે તમને જોવા મળશે. પણ એ સમીકરણ પહેલાથી સંતુલિત છે. ત્યાર પછી મેં તમને પ્રવૃત્તિ નંબર 3 કીધું હતું, યાદ હોય તો. કઈ હતી? ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ. આ સલ્ફ્યુરિક એસિડ છે, એ સલ્ફ્યુરિક એસિડ ની જ્યારે ઝિંક સાથે પ્રક્રિયા થાય છે ત્યારે આમાંથી શું બને છે? ઝિંક સલ્ફેટ. અને આ ઝિંક સલ્ફેટ ની સાથે H2 હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. બરાબર? આ સમીકરણને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ તો ઝિંક એટલે Zn પ્લસ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે આમાંથી શું બને? ZnSO4. બરાબર? આ ઝિંક છે અહીંયા આવી ગયો, અહીંયા શું છૂટું પડ્યું? હાઇડ્રોજન. એટલે અહીંયા હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પડે છે. તો તમે જો ઝિંક કેટલા? 1. આ બાજુ કેટલા? 1. S કેટલા? 1. આ બાજુ S કેટલા? તો કે 1. ઓક્સિજન કેટલા? તો કે 4. ઓક્સિજન કેટલા? તો કે 4. હાઇડ્રોજન કેટલા? 2. હાઇડ્રોજન કેટલા? 2. તો આવા સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કહી શકીએ છીએ. બરોબર? અને આવા સંતુલિત સમીકરણ તમે પરીક્ષામાં લખો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, નહીતર મળે નહીં. નહીતર પરીક્ષામાં દઈને આવી એકાદ બગડો ભૂલી ગયા હોય ને પછી ઘરે આવીને સોલ્વ કરીએ, 50 માંથી તો આજ 48 તો આવશે જ, પણ પેપર આવે ત્યારે 38 જ આવે. કે સાહેબ છે ને આવું જ ગોતવા મારે, ભાઈએ ભૂલ ક્યાં કરી, બેને ભૂલ ક્યાં કરી. બરોબર? ચાલ, તો આવું સમીકરણ સંતુલિત કેવી રીતે કરી શકીએ? ધારો કે આ અસંતુલિત છે. બરોબર? તો સંતુલિત સમીકરણ કરવાના પાસા કયા કયા છે એના ઉપર એક નજર ફેરવીએ. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની રીત હવે જો. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના 6 સોપાન અહીંયા આપેલા છે. એક પ્રક્રિયા લીધેલી છે કે આયન, Fe એટલે લોખંડ, લોખંડની પાણીની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. પણ પ્રક્રિયા આપણે જાતે કરવાની નથી. તમે ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર એવું જોયું હશે કે અગાશીમાં કે કોઈ પણ ખુલ્લી જગ્યામાં જ્યારે ભેજવાળું વાતાવરણ થાય ત્યારે લોખંડ ઉપર કાટ લાગે છે. તો આ ઈ જ પ્રક્રિયા છે, કાટ લાગવાની. બરોબર? જો એની પાણીની હાજરીમાં પ્રક્રિયા થતા કાટ એટલે કે આયન ઓક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ વાતાવરણમાં છૂટો પડે છે. આ પ્રક્રિયા ખૂબ ધીમી છે. આપણને ખબર છે કાટ લાગતા ઘણો સમય લાગે છે. તો એના અંદર જો તો અહીંયા આયન કેટલા? તો કે 1. અહીંયા કેટલા છે? તો કે 3 છે. એટલે સમીકરણ સંતુલિત નથી. સમીકરણ સંતુલિત ન હોય તો એવા સમીકરણને કેવું કહી શકીએ આપણે? અસંતુલિત સમીકરણ. બરોબર છે? અને આ સમીકરણને આપણે કેવું કહી શકીએ? તો કે સાહેબ માળખાકીય સમીકરણ આને કહેવાય, કે આનું માળખું સાચું છે. બરાબર? તો માળખું સાચું હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે પહેલું સોપાન કે દરેક અણુસૂત્ર પર બોક્સ બનાવી દેવાનું. એટલે આવી રીતે જો બોક્સ બનાવી દેવાના. બોક્સ બનાવો એટલે શું કે આ બધાને જેલમાં પૂરી દેવાના. અંદર જે કરવું એ છૂટી, અંદરનું બહાર નહીં કરવાનું, બહારનું અંદર નહીં કરવાનું. એટલે આપણે સમીકરણને ગુણાકાર કરીએ, ભાંગીએ, જે કરવું એ કરવાનું, પણ અંદર કઈ ગુણાકાર થઈ શકશે નહીં. બરાબર? તમારે સમીકરણ સંતુલિત કરવા માટે જે કરવું પડે એ છૂટી, પણ અંદર કઈ નહીં થાય, બહાર જે કરવું એ છૂટી. બીજું,
દરેક તત્વની સંજ્ઞા લખો. આપણે લખીએ કે ભાઈ અહીંયા જે છે ઈ તત્વ કયું છે તો કે આયન તત્વો, પછી પ્રક્રિયકમાં સંખ્યા અને નિપજમાં સંખ્યા. ઓકે, તત્વ કયું છે આપણી પાસે જોઈએ તો કે તત્વ આપણી પાસે 3 છે. પહેલું Fe, બીજું હાઇડ્રોજન અને ત્રીજું ઓક્સિજન. આયન, હાઇડ્રોજન, ઓક્સિજન, આયન, ઓક્સિજન, હાઇડ્રોજન એટલે બંને બાજુ છે. હવે જુઓ આયનની પ્રક્રિયકમાં આ બાજુનાને શું કહીશું? પ્રક્રિયક. આ બાજુનાને શું કહીશું? નિપજ. પ્રક્રિયકમાં આયન કેટલા છે તો કે 1, હાઇડ્રોજન કેટલા છે તો કે 2, ઓક્સિજન કેટલા છે તો કે 1. ચાલો અહીંયા આયન કેટલા છે તો કે 3, ભૂકા કાઢી નાખ્યા. ઓક્સિજન તો કે 4, સોરી હાઇડ્રોજન તો કે 2 અને ઓક્સિજન તો કે 4. બરોબર? આ બીજું સોપાન. ત્યાર પછી સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ પસંદ કરો. તો સૌથી વધુ સંખ્યા ધરાવતું તત્વ મતલબ તો કે પ્રક્રિયકમાં હોય તો પણ ચાલે અને નિપજમાં હોય તો બંનેમાંથી જે વધુ હોય તે. તો બંનેમાંથી જો કોણ વધુ છે? 4. કયું તત્વ છે? ઓક્સિજન છે. મતલબ પહેલા કોનું સંતુલન કરવાનું થશે? ઓક્સિજનનું. ઓલરેડી પ્રક્રિયકમાં 4 ઓક્સિજન છે જ, તો અહીંયા વધારાય નહીં. વધારવા ક્યાં પડે તો કે અહીંયા. તો શું કરીશું તો કે જો અહીંયા 4 છે તો આ સમીકરણને હું 4 વડે ગુણી શકું ઓક્સિજનને, તો કેટલા થઈ જાય? 4. પણ અહીંયા 4 વડે ગુણવા હોય મારે તો આ 4 છે અહીંયા ગુણવા પડે, એટલે આ ઓક્સિજનને અહીંયા 4 ગુણવા પડે. મેં તમને કીધું હતું કે બોક્સની અંદર તમે કાંઈ ફેરફાર નહીં કરી શકો. જો મેં બોક્સની બહાર 4 મૂક્યો, એનો મતલબ શું થયો કે આ 4 છે એ આ હાઇડ્રોજન સાથે ગુણાણા કહેવાય અને આ ઓક્સિજન સાથે પણ ગુણાણા કહેવાય. તો પાછી તકલીફ પડી. જો અહીંયા 4 વડે ગુણો એટલે 4 ઓક્સિજન તો થઈ ગયા, પણ સાથે હાઇડ્રોજન કેટલા થયા? 4 દુ 8, એટલે અહીંયા 4 વડે ગુણવા પડે = 8. હવે જો ઓક્સિજન 4 થઈ ગયા, આ બાજુ ઓક્સિજન 4 થઈ ગયા. વધુ અહીંયા શું? હાઇડ્રોજન આવ્યો. હાઇડ્રોજન કેટલા છે? 4 દુ 8. તો આ બાજુ હાઇડ્રોજન કેટલા છે તો કે 2. તો આને કેટલા વડે ગુણવા પડે તો કે સાહેબ આને 4 વડે ગુણો, એટલે અહીંયા કેટલા થઈ ગયા? 8. તો અહીંયા 4 વડે ગુણીએ એટલે આપણે અહીંયા 4 લખવા પડે. હવે વધુ કોણ બાકી તો કે આયન. આયન આ બાજુ કેટલા છે તો કે 1, આ બાજુ કેટલા છે તો કે 3. તો અહીંયા આખું બેન કરીને 3 વડે ગુણી દો તો અહીંયા કેટલા થઈ જશે? 3. બરાબર? તો અંતે આપણને સમીકરણ શું મળ્યું? જુઓ કે ભાઈ 3Fe 4H2O 3Fe3O4 4H2. બરાબર? આ સમીકરણને રાસાયણિક રીતે સંતુલિત સમીકરણ કહેવામાં આવે છે. બધી બાજુ તમે જોઈ લો સમીકરણ છે, બંને બાજુ તત્વોની સંખ્યા કેટલી છે? સરખી. બરાબર? બીજું આ સમીકરણ તમે આવી રીતે લખો 3Fe plus 4H2O plus સમીકરણ છે Fe3O4 plus 4H2. આ રાસાયણિક સમીકરણ આપણને પ્રાપ્ત થયું. પણ અહીંયા પ્રાપ્ત થતું સમીકરણ એની ભૌતિક અવસ્થા દર્શાવતું નથી. તો આ સમીકરણમાં ભૌતિક અવસ્થા દર્શાવવી પડે. તો ભૌતિક અવસ્થા કઈ કઈ હોય તો કે ભાઈ ઘન હોય અથવા પ્રવાહી હોય અથવા વાયુ હોય. આની સિવાય રસાયણ વિજ્ઞાનમાં એક આવે છે જલીય. બરાબર? જલીય શું છે એ વાત કરીએ તો કે ઘનને ઇંગ્લિશમાં શું કહેવાશે તો કે સોલિડ, પ્રવાહીને શું કહેવાય તો કે લિક્વિડ અને વાયુને શું કહેવાય તો કે ગેસિયસ. ને જલીય એટલે શું તો કે એક્વિયસ, AQ. હવે જલીય એટલે શું તો કે કોઈ પણ પદાર્થનું તમે પાણીની અંદર મિશ્રણ કરીને જે દ્રાવણ બનાવો એ દ્રાવણને જલીય દ્રાવણ કહેવામાં આવે છે. તો અહીંયા લોખંડ છે એ હંમેશા કયા સ્વરૂપે છે?
ઘન પદાર્થ સ્વરૂપે. લોખંડને કાટ લાગે છે તો ઉપર પાણી પડે છે પણ એ ભેજ સ્વરૂપે પડે છે એટલે અહીંયા પાણી છે કયા સ્વરૂપે લેવાનું આવશે? વાયુ સ્વરૂપે. કાટ છે એ ઘન સ્વરૂપે અને હાઇડ્રોજન વાયુ છે એ ગેસિયસ સ્વરૂપે આપણને છૂટો પડતો જોવા મળશે. તો આવી રીતે આ મુદ્દાઓને આધારે તમે રાસાયણિક સમીકરણને સંતુલિત કરી ટોપિક જોયા બાદ હવે આપણે એવું જોઈએ છીએ કે ધારો કે કોઈ રાસાયણિક સમીકરણ છે એની અંદર કોઈ બહારની અન્ય પરિસ્થિતિઓ ખાસ આવશ્યક હોય, જેમ કે કોઈ તાપમાન હોય, કોઈ દબાણ હોય, કોઈ વાતાવરણ હોય, કોઈ ઉદ્દીપકની હાજરી હોય, તો આવી પ્રક્રિયાઓને દર્શાવવા માટે થોડીક અલગ રીત ઉપયોગમાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ CO પ્લસ વાતાવરણમાં રહેલું પાણી H2O, ખાલી હાઇડ્રોજન વાયુ લે, પાણી રહેવા દે. બરાબર? તો કે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે ઘન સ્વરૂપે ના હોય, વાયુ સ્વરૂપે હોય એટલે G. પાણી છે ગેસિયસ હાઇડ્રોજન વાયુ, સોરી. આ પ્રક્રિયાની અંદર વાતાવરણ છે નિશ્ચિત હોય છે 340 વાતાવરણ, એટલું નિશ્ચિત દબાણ હોવું જોઈએ. તો આમાંથી CH3OH બને છે અને એ પ્રવાહી સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. તો કે કાર્બન મોનોક્સાઇડ ની હાઇડ્રોજન વાયુની હાજરીમાં 340 વાતાવરણ દબાણે પ્રક્રિયા થતા મિથેનોલ પ્રાપ્ત થાય છે. બરાબર? તો આવી રીતે જે પ્રક્રિયા થાય, તો અહીંયા ઘણી વખત તીરની ઉપરના ભાગે દર્શાવવામાં આવે છે, તો ઘણી વખત અહીંયા નીચેના ભાગે પણ તમે દર્શાવી શકો છો કે જે ખાસ પરિસ્થિતિની અંદર થશે. ધારો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા થાય છે, 110 ડિગ્રી સેલ્સિયસે પ્રક્રિયા થાય છે. આવી કોઈ પણ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કે વાતાવરણે કોઈ ચોક્કસ ઉદ્દીપક ઉમેરવામાં આવે તો આવી પ્રક્રિયાઓને અહીંયા વચ્ચેના ભાગે દર્શાવવામાં